તો હલો મિત્રો, આ છે અમારા રવરાઈ ગ્રુપના માલિક છે શેઠ છે, જે બધા ડ્રાઈવરોને ફ્રીમાં ફરવા લઈને આવ્યા છે. તો વિડીયોને સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી જોઈ લેજો. તો એવા આ પ્રવાસ વિશેને ડ્રાઈવરો વિશે શું કહેવા માંગે છે, તો છેલ્લે તમને એમની મુલાકાત કરાવી લઈશું. તો હેલો ગાઈઝ, અમે સોમનાથથી દીવ જવા માટે નીકળેલા. બધા દીવ જવા માટે ઉતાવળ કરતા હતા અને રસ્તામાં આવીને ટાયર પંચર થઈ ગયો. બધા દીવ જવા માટે કંટાળ્યા. બીજા રિક્ષા પકડવાનું વિચારે, બીજા બસમાં અડધા જતા આવડ્યા. જો તમને ટાયર બતાવી દઈએ, ટાયર પંચર પડ્યું અમારું. જો પેલું કહેવાય નહીં, જેટલી ઉતાવળ કરે ને એટલું વધારે એવું થાય. તો જો આ ટાયર પંચર પડ્યું. બધા દીવ જવા માટે ઉતાવળ કરતા હતા અને ટાયર બનાવવા એટલી જો કયો રસ્તો, હા રસ્તાની ખબર નહીં. બધા અમારા બધા ડ્રાઈવરો છે, બધા પંચર નું કામ ચાલુ હ. પેલી બાજુ બતાવાય રહ્યા બધા આપણા ટાઈમમાં વાત થઈ તમને ખોટું લાગ્યું ભાઈ. કાલે નકા જીમાં બધા કિનારે વાત તો તમને કેવું હોય લાગે બધા ખબર નથી. કેમ ભાઈ તો જ્યાં ભાઈ પૂછી જોઈએ પેલી બાજુ બધા કેમ ના મળે આઈડા મારા સબઈ બધા આઈડા ડ્રાઈવર મેન માણસો એમ બધું આપણે હું કેવું યાર પંચર પડી જાય તમારા પાસે પંચર કેવું નહીં આપણે શું કહો ભાઈ, આપણે દીવમાં કેવું હાલે? ડ્રાઈવર સ્ટાફ બધા ગાડી પંચર થઈ ગઈ છે. આ સોમનાથથી 1-2 કિલોમીટર આગળ જઈને હવે દીવ જવા નીકળી ગયા છીએ. ટાયર તૈયાર હેરાન કરતી તો પેલું આ બધા ઠંડુ પીવાનું તઈ વધારે છે ને, એટલે તઈથી દીવમાં આ સુખાભાઈ હે ને અમારે મિત્ર છે. તો ચાલો પેલી બાજુ સુપરવાઇઝર ના બધા બેઠા તો આપણે તમને એમની મુલાકાત કરી લઈએ અને એમના બે શબ્દ સાંભળી લઈએ એમનું શું કેવું હોય. ચાલો તો આઈએ બધા સુપરવાઇઝર બધા અહીંયા અમે ચા પાણી નાસ્તો કરવા માટે ઉભા છીએ. બહુ સારી જગ્યા છે અને બધા લોકોનો સાથ સહકાર મળી રહ્યો છે. અમારા શ્રી પંકજ સર પણ સહયોગ આપી રહ્યા છે, અવિનાશભાઈ પણ સહયોગ આપી રહ્યા છે અને હવે અહીંયા અમે દીવ જવાના છીએ. જે આપણે પહેલાથી બ્લોગ જોતા એમને તો ખબર છે આપણે સુપરવાઇઝર નો ઓળખતા જ છે. ઘણા વિડીયો આપણે સુપરવાઇઝર આવે છે તો આપણે એમને બે શબ્દો આપણે એમને ઉતાવળ દીવ જવાની કેટલી ઉતાવળ છે અને દીવ વિશે બે શબ્દ એવા કહે છે. દર્શન કરી દીવ રવાના થતા રસ્તામાં પંચર પડ્યું. જે જગ્યાએ પંચર પડ્યું ત્યાં પંચર બનાવવા માટે આપણે ઉભા થયા. તો ગાઈઝ જય માતાજી. આપણે ક્યારનો વિડીયો થાય એમાં શેઠ હતા નહીં હાજરમાં, તો અત્યારે શેઠ આવ્યા તો ચલો આપણે તમને શેઠ જોડે મલાઈ દઈએ અને થોડુંક એમને લોચા લાગતી જેવું લાગે અને એમના ફોન હાથમાં તો બે રાખ્યા છે પણ બંને વારંવાર વ્યસ્ત જ આવે. હવે ખબર નહીં કઈ જગ્યાએ વાત ચાલુ હોય એ કઈ ખબર પડતી નહીં તો કઈ સેટિંગ છે કે મારે રસોઈયાનું સેટિંગ કર્યું કે ના ભાઈ એવું ના હોય અને મારા ઘડી આ બધું ના ચાલે, આપણને ના શોભે કે ના એવું નહીં કે મારા બધા ઓર્ડર નું હોય છે એટલે કદાચ. તો હેલો ગાઈઝ, જય માતાજી, જય રવેચીમાં. તો આ છે અમારા રવરાઈ ગ્રુપ ના માલિક છે, જે હાલ વિડીયો ઉતાર્યો હમણાં જ આવ્યા છે, ક્યારના હતા નહીં હાલમાં. રવરાઈ ગ્રુપ ના ચેરપર્સન જે કોઈ જે માલિક, જે બધા ડ્રાઈવરો 60 થી 65-70 જણા બધાના એમના ખર્ચ ફ્રીમાં, એક બી રૂપિયા વગરના ખર્ચ, ખાવા પીવાના બધા જ ખર્ચ શેઠ લઈને આવ્યા. તો પેલા તો દિલથી એમનો આભાર. માતાજી એમનો વધારે ખૂબ